નમસ્કાર, ધ બરોડિયનમાં આપનું સ્વાગત છે. આજે રવિવાર. આમ તો અત્યારે આરસીબી અને સીએસકે વચ્ચે આઈપીએલની મેચ શરૂ થઈ ચૂકી છે, પરંતુ અને બધા બિઝી હશો, પરંતુ આ એક એવી ઇન્ફોર્મેશન છે જે આપને આપવી બહુ જરૂરી હતી. એટલે આજે રવિવારે પણ મેં નક્કી કર્યું કે આપણે વાતચીત કરીએ અને સંવાદ કરીએ. તો શરૂ કરીએ છીએ એક એવી માહિતી કે જે ધ બરોડિયને છેલ્લા 3 દિવસથી પ્રિડિક્ટ કરી હતી અને આજે એ વાત સંપૂર્ણપણે સાચી પડી છે. જી હા, આજે આ વાત સંપૂર્ણપણે સાચી પડી છે. વાત શું છે જણાવીએ, પરંતુ તે પહેલા ધ બરોડિયન આપને વડોદરાવાસીઓને આમંત્રિત કરે છે લાઈવ ડિબેટમાં જોડાવાનો. આપને અવસર આપીએ છીએ, આપને આ માટે અવસર છે લાઈવ ડિબેટમાં જોડાવાનો અને વડોદરાના પ્રશ્નોની ચર્ચા કરવાનો. કારણ કે વિરોધ પક્ષ હોય કે અન્ય કોઈ પક્ષના કાર્યકર્તા હોય, તે પોતાની રીતે વાત કરશે, તે પોલિટિકલી વાત કરશે, પણ અમારા માટે પોલિટિક્સ કરતાં પબ્લિકની વાત વધારે જરૂરી છે. અને એટલા માટે જ ધ બરોડિયન આપને ફરી એકવાર આમંત્રણ આપે છે પબ્લિક ડિબેટમાં જોડાવાનો. આપ અમને સંપર્ક કરો 9068365151. આ અમારો નંબર છે 9068365151. આપ અમને મેસેજ કરો, વોટ્સએપ કરો, આપનું નામ, આપનો વિસ્તાર, અમે આપને સંપર્ક કરીશું અને પછી આપણે આપને લાઈવ ડિબેટમાં એન્ટર કરશું. પણ આ બહુ જ મહત્વની વસ્તુ છે અને હું આપ સહુને, દરેક વડોદરાવાસીઓને એક નમ્ર અપીલ કરું છું કે તમે જોડાઓ અને વડોદરાના પ્રશ્નો બરોડિયનના પ્લેટફોર્મ થ્રુ લોકો સુધી પહોંચાડવામાં અમને મદદ કરો. અમને આપની મદદ જોઈએ છે. તો હવે શરૂઆત કરીએ છીએ આજની સ્પેશિયલ ઇન્ફોર્મેશનની. જી હા, સ્પેશિયલ ઇન્ફોર્મેશન. આજે રવિવારે હજી પણ ભાજપની અંદર સખત કશ્મકશ ભર્યો માહોલ છે અને આલા કમાન્ડે આ માહોલ સમજી લીધો છે અને ખબર પડી ગઈ છે કે આ વખતે 2014 પછીના જે નેતાઓ બન્યા છે તેઓ કદાચ વડોદરાની આ હાલત મેનેજ નહીં કરી શકે, આ ક્રાઇસિસ મેનેજ નહીં કરી શકે. અને એટલા માટે જ તેઓએ આજે ઓફિશિયલી જીતુભાઈ સુખડિયાને ઇલેક્શન માટે, ઇલેક્શનના મોભી તરીકે ડિક્લેર કરી દીધા છે. જે વાત અમે છેલ્લા 3 દિવસથી કરતા આવ્યા છીએ કે હવે આ વખતે જૂના ભાજપના જે દિગ્ગજ સિઝન્ડ પ્લેયર્સ છે તેઓ જ આ વખતે ઇલેક્શન હેન્ડલ કરશે, નહીં કે નવા સવા નેતાઓ. આમ જોવા જઈએ તો 2014 થી 2026 સુધીમાં કેટલાય નેતા આવ્યા, કેટલાય પ્રમુખ આવ્યા, કેટલાય મેયરો આવ્યા, પરંતુ જ્યારે વાત આવે છે ભાજપની અંદર તમામ પોતાના કાર્યકર્તાઓને સાથે લઈને ચાલવાની, ત્યારે આ નવા નેતાઓ નિષ્ફળ ગયા છે. કારણ કે જીતુભાઈ સુખડિયાને ફરી એકવાર બોલાવવામાં આવ્યા છે અને તેમને કહેવામાં આવ્યું છે કે તમે સંભાળો વડોદરાની કમાન. વડોદરાની ઇલેક્શનની કમાન, જી હા, હવે જીતુભાઈ સુખડિયાના હાથમાં આવી ચૂકી છે. અમે છેલ્લા 2 દિવસથી 3 દિવસથી આ માહિતી આપને આપતા રહ્યા છીએ કે આ ઇન્ટરનલ બીજેપીની ઇન્ફોર્મેશન છે, પરંતુ આજે આ ઇન્ફોર્મેશન પબ્લિક થઈ ગઈ છે.
અને એ જ બતાવે છે કે ભાજપની અંદર કેટલા પ્રશ્નો છે, ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ્સ કેટલા છે, અંદરો અંદર વિદ્રોહ થવાના ચાન્સીસ કેટલા બધા વધારે છે. તો બીજી તરફ સાવલીની અંદર સાવલીના ભાજપના એક મોભીએ એવું કહ્યું કે કોંગ્રેસ અફવાઓ ફેલાવી રહ્યું છે કે સાવલીના સારા સારા કાર્યકર્તાઓ, સાવલીના લોકો, સાવલી ગામના મોભીઓ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. અરે ભાઈ, ફોટોગ્રાફ્સ છે કોંગ્રેસમાં જોડાવાના, ખેસ પહેર્યાના પિક્ચર્સ છે, અને તમે કઈ રીતે કહો છો કે કોંગ્રેસે અફવાઓ ફેલાવી છે? ઇટ ઇઝ જસ્ટ બીકોઝ કે ભાજપના કાર્યકર્તાઓને ભાજપમાં હવે ભરોસો નથી રહ્યો કે તેમનું કંઈ આગળ વધશે અથવા તેમની જે સેવાઓ છે તેમનું તેમને કોઈ પણ પ્રકારે યશ મળશે. એમને હવે ભરોસો નથી રહ્યો અને એટલા માટે જ હવે ધીરે ધીરે સ્થળાંતર થઈ રહ્યું છે કોંગ્રેસ તરફ. આમ આદમી પાર્ટીમાં સ્થળાંતર નહીં થાય, કારણ કે આમ આદમી પાર્ટીને ગુજરાત ગણતું જ નથી. આ એક બહુ મોટું સ્ટેટમેન્ટ છે. ભલે સુરતની અંદર લોકો આમ આદમી પાર્ટીના કોર્પોરેટર લાસ્ટ યર જીત્યા છે, ઘણા બધા જીત્યા છે, બોર્ડ બન્યું હતું, બધી વાત સાચી છે, પરંતુ વડોદરાની વાત કરું છું, વડોદરામાં આમ આદમી પાર્ટી નહિવત, નિગ્લિજિબલ છે. અને આ જ વસ્તુ નક્કી કરે છે કે હવે ભાજપ અને કોંગ્રેસની વચ્ચે જ લડાઈ છે. એક તરફ ભાજપ પોતાના ક્રાઇસિસ મેનેજમેન્ટમાં પડ્યું છે, તો કોંગ્રેસ બીજી તરફ ક્રાઇસિસ મેનેજમેન્ટ કરતા વિક્ટરી મેનેજમેન્ટમાં પડ્યું છે. કોંગ્રેસના પણ સીઝન નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ઉર્ફે ભથ્થુભાઈ એ આજે જાહેરમાં સ્ટેટમેન્ટ આપ્યું છે કે કોંગ્રેસ વડોદરામાં સારી એવી સીટો સાથે જીતશે તેવી પૂર્ણ સંભાવનાઓ છે. જી હા, તો બીજી બાજુ કોંગ્રેસના પ્રમુખ, હાલના પ્રમુખ, યંગ, ડાયનામિક ઋત્વિજ જોશીએ પણ જે રીતે એક પછી એક પોતાની ચાલ, જેમ આપણે ચેસની અંદર ચાલ રમીએ છીએ, ચાલ ચાલીએ છીએ, મૂવ્સ કરીએ છીએ, એ રીતે ઋત્વિજ જોશીએ એક પછી એક પોતાના મૂવ્સ ચાલુ કર્યા છે અને ખૂબ જ જલ્દીથી ઘણા બધા જાણીતા લોકો કોંગ્રેસમાં કદાચ જોડાય તેવી વાતો પણ ચાલી રહી છે. જો કે આ વાત કેટલી સાચી છે, કેટલી ખોટી છે, તે જ્યાં સુધી કોંગ્રેસમાં લોકો જોડાતા નથી ત્યાં સુધી અમે તેને કોઈ પણ કન્ફર્મેશન આપવા નથી માંગતા, કારણ કે અમે માહિતી પર ચાલીએ છીએ, અફવાઓ પર નથી ચાલતા. અમારા માટે અફવા બજાર મહત્વનું નથી. અમે અફવાઓ, 4 અફવા ભેગી કરીને આપની સામે આવી ગયા, એ અમારું કામ નથી. અમે હાર્ડકોર ઇન્ફોર્મેશન લઈને આવીએ છીએ અને એ જ ઇન્ફોર્મેશન આપની સામે રજૂ કરીએ છીએ અને એ ઇન્ફોર્મેશન સાચી પણ પડે છે. 2 દિવસમાં અમારી 2 વાત સાચી પડી છે કે લાસ્ટ ટાઈમ પણ અમે કહ્યું હતું કે 700 થી વધારે ફોર્મ ભરાશે. 1400 ફોર્મ ભરાણા દાવેદારીના. ભાજપના 1400 દાવેદારોએ 76 સીટ માટે ફોર્મ ભર્યા. આ પહેલી વાત અમારી સાચી પડી છે. બીજી વાત સાચી જે પડી રહી છે તે જીતુભાઈ સુખડિયાની છે કે અમે ઘણા સમયથી કહેતા આવ્યા છીએ કે જીતુભાઈ સુખડિયા ઇઝ ગોઈંગ ટુ બી ધ બ્લુ આઈ બોય ઓફ બીજેપી. બ્લુ આઈ બોય એટલે જેના ઉપર કોઈને ભરોસો હોય ને બ્લુ આઈ બોય કહીએ છીએ આપણે. તો ભાજપને અત્યારે જીતુભાઈ સુખડિયા પર ભરોસો છે, કારણ કે તેમને ખબર છે કે જીતુભાઈ સુખડિયા સિવાય અને જૂના નેતાઓ જેમાં શબ્દશરણ બ્રહ્મભટ્ટ પણ આવી ગયા, યોગેશ કાકા પણ આવી ગયા ને જીતુભાઈ સુખડિયા આવી ગયા, ભૂપેન્દ્રભાઈ લાખાવાલા આવી ગયા. આજે 4 થી 5 સીઝન નેતાઓની જે ટીમ છે તેને ઉતારવામાં આવશે ભાજપ દ્વારા, કારણ કે નવા નેતાઓની તાકાત નથી. અને ફરી એકવાર એ સાબિત થઈ ગયું છે, કારણ કે આજે ભાજપે જાહેર કર્યું છે કે જીતુભાઈ સુખડિયાના
સ્પેશિયલ ઇલેક્શનનો ચાર્જ આપવામાં આવશે અને એને કારણે ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ બમણો થઈ ગયો છે. કારણ કે જીતુભાઈ સુખડિયા એ બધાની સાથે વર્ષોથી સંબંધ રાખે છે, નાના મોટા કાર્યકર્તાઓને નામ જો ઓળખે છે. જ્યારે કે વડોદરાની અંદર તો અત્યારે હાલત એવી છે કે આપણે ત્યાં વડોદરા ભાજપના પ્રમુખ પણ સ્કાયલેબ છે, બહારથી આવેલા છે. એટલે બહારથી આવેલા પ્રમુખ પાસેથી તમે એક્સપેક્ટ ના કરી શકો. વ્યક્તિ તરીકે સારી વ્યક્તિ છે, કામગીરીમાં પણ સારી કામગીરી કરશે અથવા કરતા હશે, અમને ખબર નથી, કરતા હશે. પરંતુ જ્યારે વાત આવે છે વડોદરાના વિશ્વાસની, ત્યારે વડોદરાનો વિશ્વાસ, વડોદરા વાસીઓનો વિશ્વાસ અને વડોદરાના કાર્યકર્તા, ભાજપના કાર્યકર્તાઓનો વિશ્વાસ એ જૂના સંગઠનના મોભીઓ પર વધારે છે, નહીં કે સ્કાયલેબથી તૂટી પડેલા પ્રમુખ પર. જી હા, આ હકીકત છે. વસ્તુ એવી છે સાહેબ કે તમે આજે, અમે તમને એક પૂછીએ છીએ, શું તમને ખબર છે કે ભાજપના પ્રમુખ, વડોદરા ભાજપના પ્રમુખ શું કરતા હતા પહેલા, ક્યાં હતા? અમે તમને પૂછીએ છીએ. એમાં ભાજપમાં પણ જો કોઈ જોતું હોય તો આપને પણ આમંત્રણ છે, બીજા ઓવરઓલ બરોડિયન્સને આમંત્રણ છે, આપ જણાવો અમને. અમે એવું નથી કહેતા કે ભાજપના પ્રમુખ ઢીલા છે, પણ અમે એવું કહીએ છીએ કે વડોદરાવાસીઓ હજી ભાજપના પ્રમુખને સ્વીકારી શક્યા નથી. અને એ તો સ્વાભાવિક છે ને, શું કામ સ્વીકારે? બહારથી પ્રમુખ આવે તો વડોદરાના લોકો શું કામ સ્વીકારે? ક્યાં સુધી વડોદરા આ રીતે સ્કાયલેબ પર ચાલવાનું છે? કોઈ વખત બહારથી પ્રમુખ આવી જાય, કોઈ વાર બહારથી બીજા પક્ષના નેતાઓ આવી જાય અને ગમે તેને ઊભા રાખી દેવાની વાત ચાલે. જ્યારે પણ ઇલેક્શન આવે છે એમપીનું, ત્યારે તો કોઈક વખત સ્મૃતિ ઈરાનીની વાત આવે. એટલે ટૂંકમાં બરોડાની સીટ એ કોઈ, એ નો ડાઉટ એ શોર્ટ સીટ્સ છે બરોડામાં, પણ એનો મતલબ એવો નથી કે વડોદરાવાસીઓને તમે ગમે તે આપો એટલે અમે માથે બેસાડી લેશું એમને. અશક્ય છે. વડોદરાનું પણ પોતાનું એક સ્ટેન્ડ છે, વડોદરાનું પોતાનું એક મોરાલ છે, વડોદરાનું પોતાનું એક સેલ્ફ રિસ્પેક્ટ છે, જે ભાજપના મોભીઓ જાળવવામાં નિષ્ફળ ગયા છે. અને આ તેમને સમજણ પડી ગઈ છે, એટલે જ તેમણે હવે જીતુભાઈ સુખડિયાને આમંત્રિત કર્યા છે કે જીતુભાઈ આવો ને વડોદરાને સંભાળો, ઇલેક્શનમાં અમને જીતાડો. કારણ કે બાકી ઇલેક્શનની અંદર ઢગલાબંધ સીટ પર માથાકૂટ થવાના ચાન્સીસ છે ને છે. જીત હાર એ ઇલેક્શનનું પરિણામ જાહેર કરશે અને એ ઇલેક્શનના પરિણામના આધારે ખબર પડશે. પણ જે અત્યારનો માહોલ છે, એક તો ઇલેક્શનનો સમય એટલો ઓછો આપ્યો છે, હજી સુધી ડિક્લેર કર્યા નથી ભાજપે ઉમેદવારો. ઓફિસીસ ચાલુ થઈ ગઈ છે, અમે ગઈકાલે જ કહ્યું કે ઓફિસીસ ચાલુ થઈ ગઈ છે, બધી ઇલેક્શન ઓફિસીસ ધમધમતી થઈ ગઈ છે. પણ શેનું? ભાજપના કાર્યકર્તાઓ કોનો માટે પ્રોપોગેન્ડા કરશે, કોના માટે પ્રચાર પ્રસાર કરશે? નામ તો હોવું જોઈએ ને. ભાજપનો પ્રચાર પ્રસાર તો થઈ ચૂક્યો છે. શું તમે મોદીજીનો પ્રચાર કરવા જશો? પ્રચાર પ્રસાર કરવા જશો? મોદીજીને પ્રચાર પ્રસારની જરૂર નથી. વડોદરાવાસીએ આખા વડોદરાએ ને આખા ગુજરાતે ને કદાચ આખા ભારતે મોદીજી ઉપર ભરોસો રાખ્યો, એટલે તો તેઓ અત્યારે પ્રધાનમંત્રી છે, ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા છે. તમે વડોદરાની વાત કરો ને. તમે મોદી સાહેબના નામે ક્યાં સુધી વોટ લેશો? તમે અમિતભાઈના નામે ક્યાં સુધી વોટ લેશો? તમે એક તરફ ભાજપ, નહેરુ પરિવાર, નહેરુના પરિવારવાદ અને જવાહરલાલ નહેરુને ઘણા બધા પ્રશ્નો માટે કારણભૂત ઠેરવે છે, તો ભાજપ શું કરી રહ્યું છે? વડોદરા ભાજપ શું કરી રહ્યું છે? વડોદરા ભાજપ પણ પોતાની સક્સેસ માટે ભૂતકાળના નેતા અને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને જ કારણભૂત ઠેરવે છે. પણ ભાઈ, નરેન્દ્ર મોદી 2014થી દિલ્હી છે, તેમની પાસે હવે ગુજરાતની જવાબદારી નથી, આખા દેશની જવાબદારી છે. તમે એ જવાબદારી તો સમજતા નથી. તો તમે એવું
એક પબ્લિક તરીકે હું આપને જણાવું છું કે જે વ્યક્તિ પાસે આખા દેશની જવાબદારી છે, વડોદરાની જવાબદારી કેવી રીતે નિભાવી શકશે? અને એમની પાસે ઘણી બધી જવાબદારીઓ છે, રાષ્ટ્રીય કક્ષા, આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ છે, છતાં પણ ભાજપના નેતાઓ તો મોદી સાહેબના નામે જ વોટ માંગશે ને માંગશે. અને ખબર નહીં પણ લગભગ મોટા ભાગના વડોદરાવાસીઓ આ વખતે મોદી સાહેબના નામે વોટ આપવા માટે રાજી નથી, એવી વાતો બહુ જ સ્ટ્રોંગલી વહેતી થઈ છે. અને એટલે જ ભાજપના ખબર પડી ગઈ. ભાજપની પોતાની ઇન્ટેલિજન્સ મશીનરી બહુ સ્ટ્રોંગ છે. એમને ખબર પડી ગઈ કે આ વખતે દાળ ગળે એવી નથી. એટલે જીતુભાઈ સુખડિયાને રાતોરાત કે સાહેબ આવો, ઇલેક્શનનો ચાર્જ સંભાળો, શબ્દશરણભાઈ ઇલેક્શનનો ચાર્જ સંભાળો. ઇનડાયરેક્ટલી મેઇન તો જીતુભાઈ હશે, પણ ઓબ્વિયસલી જીતુભાઈ એટલે આખી જૂની ટીમ, જે બીજેપીની જૂની ટીમ છે, જે કોર ટીમ કહેવાય છે, જે સાચી ભાજપની ટીમ કહેવાય છે, જે વાજપેયીજી અને અડવાણીજી, મુરલી મનોહર જોશીજી, સુષ્મા સ્વરાજજી સાથે કામ કરી ચૂકેલી ટીમ છે, એ ટીમ ફરી પાછી આવી છે. આનો મતલબ કે જૂના ભાજપનો ફરી એકવાર ડંકો વડોદરામાં વાગશે નહીં. કે 2005-6 પછી આવેલા અને ખાસ કરીને 2014 પછી આવેલા નેતાઓ, કે જેઓ નેતાઓ આવ્યા છે પણ તેઓ લોકો સાથે સંપર્ક નથી જાળવી શક્યા. સાહેબ, પોલિટિક્સમાં છે ને, પોલિટિકલ લીડર એ સેલિબ્રિટી નથી. અને બીજેપીની અંદર દરેક પોલિટિકલ લીડર પોતાને સેલિબ્રિટી માનતા થઈ ગયા છે. અને એટલા માટે જ આ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જ્યાં સુધી લોકોની વચ્ચે ભાજપના નવા હોય, અત્યારના નેતા હોય કે નવા ઉભરતા નેતા હોય, જ્યાં સુધી લોકો સાથે કનેક્ટ નહીં કરે ત્યાં સુધી કામ થશે નહીં. કેમ જીતુભાઈને આટલા વર્ષે પાછા લાવવા પડ્યા ભાજપે? કારણ કે જીતુભાઈ વેટેરન લીડર હોવાના છતાં પણ તેમની ઉંમર, તેઓ ખાસા વડીલ છે, ઉંમરની દ્રષ્ટિએ, અનુભવની દ્રષ્ટિએ પણ વડીલ છે, પરંતુ તેમને પાછા લાવવાની જરૂરિયાત એટલા માટે પડે છે કારણ કે તેમના સંબંધ, તેમના સંપર્ક, તેમના લોક સંપર્ક હજી પણ એવા ને એવા છે જે આટલા વર્ષોથી છે, જે નવા ભાજપના નેતાઓ, ઉભરતા નેતાઓ ડેવલપ નથી કરી શક્યા. અને એટલા માટે જ ફરી એકવાર જીતુભાઈ સુખડિયા વડોદરાના ઇલેક્શનની કમાન સંભાળશે. અને આજના સૌથી મોટા સમાચાર છે, જે પ્રૂવ કરે છે કે ભાજપને ખબર પડી ગઈ છે કે આ વખતે વડોદરા જીતવું અઘરું છે. હું એવું નથી કહેતો કે વડોદરા હારશે, હું એમ કહું છું કે વડોદરા જીતવું અઘરું છે. અને એટલા માટે જ મિડાસ ટચ ઓફ જીતુભાઈ સુખડિયા ઇઝ રિક્વાયર્ડ. જીતુભાઈ સુખડિયાનો જે સ્પર્શ છે, જે કનેક્ટ છે, પબ્લિક કનેક્ટ છે, એની જરૂર પડી છે. અને એટલા માટે જ ભાજપના અત્યારના નેતાઓ જીતુભાઈ પાસે હાથ જોડીને ગયા અને કહ્યું કે આવો. જો કે ભાજપની અંદર આ બધા જે વડીલ નેતાઓ છે તેમને કોઈ જરૂર નથી આ બધી વસ્તુની, કારણ કે તેઓ વર્ષોથી ભાજપને વરેલા છે, ભાજપ માટે કામ કર્યા છે. તેમને સાઇડલાઇન કરવામાં આવ્યા હોય તો પણ તેઓએ કોઈ દિવસ એક પણ શબ્દ ભાજપની વિરુદ્ધમાં ઉચ્ચાર્યો નથી. તેમની ખાનદાની છે, એટલે આ વખતે પણ તેમણે સહજ સ્વીકારી લીધું છે કે હા, હું ભાજપને અમે જીતાડવામાં ફૂલ સપોર્ટ કરીશું. તો વડોદરાવાસીઓ, આ વખતે જીતુભાઈ સુખડિયા વડોદરા ચૂંટણીની કમાન સંભાળશે. સો તમારે કોઈ પણ પ્રશ્નો હોય તો હવે જીતુભાઈ સુખડિયાને મળશો, કારણ કે તેઓ અવેલેબલ હોય છે. આજના બીજા નેતાઓ એટલા અવેલેબલ નથી હોતા, પણ જીતુભાઈ અવેલેબલ છે. જીતુ કાકા મળી જાય છે, બધાને મળે છે. તો આ સાથે જ
આ વિડીયો હું અહીંયા પૂર્ણ કરું છું. CSK અને RCBની મેચ આજે બધા માણશે, ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ, ઓમ નમઃ શિવાય.